એલા થોડુંક આયા હોતન પાટો માર. એક્સિડન્ટનું નાટક કરીને પાટા બાંધીને જ આવું છું વર્ગખંડમાં. 4 પેપરમાં ફેલ છો છું, હવે પાસમું હાસવી લેજે તું. વસાઈ ગયું છે ને બધું? તારા ભાઈએ રાત્રે 4 વાગ્યા સુધી વાંચ્યું, એ હોમાંથી 98 આવે ને તો જ બકે ને. પેપર ચાલુ થાય તો તું હુઈ જાજે. તારો ભાઈ લડી લે, પેપર ના ગોબા ઉપર લે. વાહ પેપર છૂટ છે ને એટલે હું તને આલુ પૂરી ખાવા લઈ જાય. હા હાલો હાલો જલ્દી, બેલ વાગી ગઈ. એ કાપલા લીજો. આજ તો મારો હાથ ભાંગી ગયો ને એટલે સાહેબને મારી પર બહુ દયા આવી જાય. સર રોવા મળશે સાહેબ. મારો હાથ ભાંગી ગયો સાહેબ, એટલે હું આ રાઇટરને લઈને આવ્યો છું પેપર લખવા માટે. હું નહીં લખી શકું. હું છું પણ સાહેબ રિક્ષામાં. સુનીતા મેડમ. નમસ્તે ટીચર. સર એમાં એવું હતું કે રિક્ષા જે છે ને હા રિક્ષા. એક મિનિટ મેડમ, આજે તમે હાડી કેમ નથી પહેરી? સર રિક્ષા આંકવા વાળો સર એટલો કમજોર દિલનો હતો ને સાહેબ, એનો દાંડિયો જે હતો ને આમ દાંડિયો પકડીને સાહેબ. હા હા, તું જા ક્લાસમાં આવ્યો જા ભાઈ. સુનીતા મેડમ સાહેબ પણ એ જે દાંડિયો આવે ને સાહેબ, એમાં ગ્રીસ નાખો સાહેબ, કાંઈ એમાં ઓઇલ નખાવો સાહેબ. એ જા. દાંડિયો ખેંચતા જ એને નતું આવડતું સાહેબ. તું ક્લાસમાં આવ્યો જા. સાહેબ ક્લાસમાં આવ્યો જા. સાહેબ હું પડી ગયો સાહેબ. એ માણા ઉપર મારે ફરિયાદ કરવી છે સાહેબ. એ રિક્ષાવાળો બહુ ડેન્જર હતો સાહેબ. સુનીતા મેડમ, સાહેબ એને પછી પહેલા મારી તમે ભાવના તો સમજો સાહેબ. તું ક્લાસમાં જા. મારી ખબર તો લ્યો. ક્લાસમાં જાશો કે? મારી ખબર તો લ્યો સાહેબ. જાની. સુનીતા મેડમ, આજે હાડી કેમ ન પહેરી? આજે મારો બર્થડે છે એટલા માટે. તમારો બર્થડે? યાર રાતે 12 વાગે વિશ કરવો. આજે તમારો બર્થડે છે એટલે આખી સ્કૂલમાં હું ચોકલેટ વેચવાનો છું હો. અને આમ જો, આ સાહેબ ટીચરોને ભાળીને ગાંડા થઈ જાય, વિદ્યાર્થીમાં કોઈથી ધ્યાન જ નથી દેતા. પણ તમારી યાર એમાં શું લેવા દેવા હોય? મેડમ સારું, એક્ઝામે ફ્રી થાવ તો ક્લાસમાં આવજો. ઓકે, સમજો. હેપી બર્થડે. થેન્ક યુ. જેવું પેપર ચાલુ થાય ને એટલે લખવા જ મળજે. આમ તેમ ક્યાંય જોતો નહીં, બરાબર? તું બહુ સારો છો અને અક્ષર સારા કરજે. ઇરેઝર લાવ્યા છીએ આપણે. આમ તેમ કોઈને જોવા દેતો નહીં સાહેબ. ઓલો જે રિક્ષાવાળો હતો ને સાહેબ, મારી ઉપર આખી ગાડી રિક્ષા હકાઈ દીધી સાહેબ. શાંતિ રાખ. ઓય, કાપલા બાપલા નથી લાવ્યો ને? સાહેબ કેવી વાત કરો, એનું મોઢું તો જોવો સાહેબ. તમને કાપલાવાળો લાગે છે સાહેબ. એટલે એનું મોઢું જોઈને જ કહું છું, કાપલા નથી લાવ્યો ને? ગોલ્ડ મેડાલિસ્ટ છે સાહેબ ફિઝિક્સમાં. મોઢું જો એને ગોલ્ડ મેડલ કેમ મળ્યું મારો રામ જાણે. સાહેબ ઓલો રિક્ષાવાળો સાહેબ, એની પર મારે કમ્પ્લીટ માનહાનિનો દાવો કરવો છે સાહેબ. અત્યારે પેપર લખને ભાઈ. હવે તું એ રિક્ષાવાળાને સાહેબ અહીંયા તેલ હતું. હા, અરે રે, પેપર તો ભૂલી ગયો સ્ટાફ રૂમમાં. અવાજ કરતા નહીં કોઈ. હા હવે ચાલુ તો થવા જોઈએ. પેપર જ નથી આવ્યું. હું બધું બતાવે તમને હો. પેપર ભૂલી ગયો તો. મેડમ તમે અહીંયા કેમ? જોને જમવા આવી હતી. હા, કાલે તો આખી રાત મને ઊંઘ જ ન આવી. કેટલું વાવાઝોડું હતું. મેં તમને મેસેજ કર્યો તો તમે જોયો નહીં. તમે ત્યાં કંઈ નુકસાન ગયું? બહુ બધું નુકસાન થયું. હા. થાંભલાય પડી ગયા, સોલારે પડી ગયા. એક પાડાએ તો છે ને દિવાલમાં પાટું માર્યું. હે? તઈ તો મને ભલામણ ફોન તો કરાય. એ પાડાને હું તમારી ગલીમાં ઘૂસવા જ ન દેત. શું લેવા છો? શાક ને રોટલી. બતાવો. જોરદાર શાક લાગે ને. મસાલા કયા વાપરો છો? ખજૂરભાઈ વાળા આપણે. હે? ઓઇલ એ જ વાપરીએ છીએ. શું વાત કરો? આમ સાહેબ 5 મિનિટમાં પેપર ચાલુ થઈ જાય. હા હા, તું તારા ક્લાસમાં બેસ, હું આવું છું પેપર લઈને. હા હા સાહેબ. સાહેબ હા. આજે મેડમનો બર્થડે સાહેબ. આજ કાંઈ ચોકલેટ 5 સ્ટાર 5 સ્ટાર સાહેબ 5 સ્ટાર. હાલ હાલ હાલ. સાહેબ ઓલો જે રિક્ષાવાળો હતો ને સાહેબ, હા. એણે જે ધબ્બો માર્યો હતો ને મને સાહેબ, જેવું પેપર હાથમાં આવે ને બાજની જેમ ઝપટ્ટો મારશે, બરાબર? તૂટી જ પડશે. શાંતિ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. લેખ જલ્દી લેખ. પેલા જરાક ચા પીવા દે. અરે ચા પછી પી જા, બધા આગળ નીકળી જાત બસ. ચા પીને કોટો તો ચડવા દે. અરે તારા કોટાની મારે કઈ કહેવાય જાય, બધા આગળ નીકળી જાય. લેખ જલ્દી. શાંતિ શાંતિ, એકવાર ચા પીવા દે. જો બધાને પછવાડે રાખ દો. અરે તું પછવાડે ક્યાં રાખે, બધા આગળ નીકળી જાય. અરે લેખની. શાંતિ થઈ જાય, લખાઈ જાય હમણાં. ચા પૂરી થવા દે. અરે લેખ જલ્દી. જલ્દી. અરે આ કિટલ્યું કોણ લેવું? લેખ લેખ. પાણી કા इस्तेमाल कहाँ कहाँ होता है? હિન્દીનું પેપર હતું? હા. કઈ રીના? હું તો વિજ્ઞાનનું વાંચીને આવ્યો. તું વિજ્ઞાનનું વાંચીને આવ્યો? હા, વિજ્ઞાનનું વાંચ્યું. તે મારી જિંદગી બગાડી નાખી તારી તો.
મારે રાઇટર બદલવો છે સાહેબ, આને ક્યાંક નાખ્યા ઉકોડામાં. હવે ચાલુ થઈ ગયું પેપર, કઈ ન થાય, બેહી જા. અરે પણ આ હિન્દીની જગ્યા પર વિજ્ઞાન વાંચીને આવ્યો, મારે કાંઈ કામનો નથી આ. પણ એમાં અમે શું કરીએ? પ્રિન્સિપાલ સાહેબે એને 3 પેપર માટે ફાઇનલ કર્યો છે. બેહી જા હેઠો, લખવા માંડ. સાહેબ મારો હાથ ભાંગી ગયો, મારી થોડીક તો દયા ખાવ સાહેબ, રહેમ ખાવ સાહેબ. પણ તું લેવો ને એને. કોણ લેવું એને? આ મારે કાંઈ કામનો નથી. ઈ તારે જોવાનું, લખવા બેહી જા હેઠો, હેલ. હવે ઊભો થાતો નહીં, નકર એને ને તને બેયને બહાર કાઢી મૂકે. તને હિન્દી આવડે? ટ્રાય કરું. એલા હિન્દીમાં તને કવિતા નથી આવડતી? ઈ મેં ક્યાં કઈ વાંચ્યું જ છે. બહોત અચ્છે બચ્ચે. એમ થાય તને ક્યાંક કૂવામાં નાખ્યા આવું. હવે કાંઈક તો લખ, આમાં કાંઈક લખ. હું લખું પણ? આવો મેડમ, તમારા હાથે જ આપી જો. ભાઈ છોકરાઓ, આજે સુનિતા મેડમનો બર્થડે છે એટલે બધાને ચોકલેટ આપે છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. પરીક્ષા છે. તમારા હાથે મને ફોલી જો નહીં, ફાસ્ટ ફોલી જો. ફોલો ફોલો. તું ન્યા જોમાં લખવા માંડ, જે આવડી. આપી જો. તમારા હાથે ખવડાવું નહીં? એ હા, એક મિનિટ મૂકો. લ્યો. હું માણસોના હાથે નથી ખાતો હું. અરે બર્થડે નહીં નહીં નહીં, હું માણસોના હાથે નથી ખાતો. તો અહીંયા મૂકી દે અહીંયા. નહીં તો પછી લઈ જાવ, આમ અપમાન છે મારું. એની હેપી બર્થડે છે કે આ ખાઈ લો, આ ઠૂઠાનું અપમાન કર્યું તમે. હાલો મેડમ, હાલો હાલો આવજો છોકરાઓ, એકવાર હજી કરી નાખો 20. હાલો લખવા મળો પેપર. બે કિલો વધારે કરે છોકરા. હવે તું 5 સ્ટાર વાળીનો થામા લખવા માંડ, મૂકી દે. તને ન હોય 5 સ્ટાર. પણ કાંઈ આવડતું જ નથી મને. લખ કાંઈક, આમાં જો, આમાં જો. કાંઈ વાંચ્યું જ નથી. હા તો લખ એનામાંથી. કેમ લખવાનું? નપાય છો તો મારી નાખે તને. લખ. કેમ હિન્દી કેમ લખવાનું? મને શું ખબર? તમને આવડે છે કઈ? એ गाजर का हलवा कैसे बनता है? गाजर का हलवा बनता है. ધીમે ધીમે અવાજ ગોકેરો ગીરમાં. લખણ ખોટો કાંઈ વાસીને ન આવ્યો, કૂવામાં પડી જા તું. એકતા પેપર બરાબર લખાશ ને? અરે સર જોરદાર, કઈ ના ઘટે હો. આપણી સ્કૂલ હોય એટલે કઈ ઘટે ખરા? આ ભૂમરી પેપર બરાબર લખાશ ને? સર એક નંબર. આ કોણ છે? હા અમારી સ્કૂલના ટ્રસ્ટી છે. 92 વર્ષે ટ્રસ્ટીના દીકરા થાવ, મને શાંતિથી ગમે ત્યાં પીડાયો નહીં. શટ અપ ભૂમરી, હાલ ઉતરને લખાવું. તુझको ના દેખું તો દિલ મારું ગભરાય છે. સાહેબ, ઓ ટ્રસ્ટી સાહેબ, અમને તો લખાવો. તને નથી લખાવું, બેસાનો મનો. હાલ ક્યાં હતા આપણે? तुझको ना देखूं तो दिल घबराता है. હા, એટલે તુझको ના દેખું તો દિલ મારા ગભરાતા હે. ઓ ટ્રસ્ટી સાહેબ, અમને તો લખાવો. તે તો હવે હજ કરી હો. લખ ભૂમરી બીજું, પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો. એ ગાંધીનગરથી સ્કોડ વાળા આવ્યા. એકતા ભૂમરી, ક્યાંય હલવાવ ને મારી કેબિનમાં આવતા રહેજો હો. સાહેબ હું આવું? તે ભાઈ હજ કરી હો. હવે તો શાંતિથી બે બહુ કરી તે. ટ્રસ્ટી પણ આપણે આવા આમ આખી જિંદગી યાદ કર્યું. બધા ધડા ધડી લખે છે અને આ મારો નમૂનો મારી માથે પડ્યો. 4 વાગ્યા, ચાનું કાંઈ મેળ પડશે તો લખું. मारे भीख मांगवी पड़े. ए भूमि, पानी का उपयोग हम कहाँ कहाँ करते हैं? खाने में, नहाने में और पीने में. देख लेख जल्दी लिखवा मत. खाने में, नहाने में, पीने में. आमा कहनी सुबह, गांव की सुबह का 5 शब्द में वर्णन कीजिए. गांव में सुबह मुर्गियाँ बोलती है. गांव में सुबह मर के बोलते खेत में जाते हैं सब खेत डबला लेके. खेत में जाते डबला लेके. डबला लेके એ ડબલાવ હું છે? સાહેબ આ મને બદલાઈ જો નહીં. સાહેબ મને આ બદલાઈ જો, આ મને બહુ ત્રાસ આપે, દુઃખ બસ આપે. હવે ખાલી તમારી પાસે 25 મિનિટ છે. આને ક્યાંક નાખ્યાઓ નહીં. એ તું નહીં છે કાલ. સાહેબ આ હિન્દીની જગ્યા પર હું વિજ્ઞાનમાં લખી નાખું. વિજ્ઞાનનું છે. હું મજાક કરશો.
એલા ગુજરાતીમાં લખ્યું પણ માથે લીટ્યું તો કે હિન્દી લખી છે આપણે બધે ક્યાં આખા પેપરમાં હોય બા 5 પાના તે કર્યા હતા એમાં લીટ્યું જ નથી ગુજરાતી કરી નાખ્યું આણે બધે લીટ્યું કર જેના પેપર પતી ગયા કેમ્પસની બહાર જતા રહો. સુનિતા તારા ક્લાસમાં હજુ બરાબર ચાલે છે ને? જી સર. આ તો આ મહિને હું શિક્ષકોની ગોવા પ્રવાસ ગોઠવવાનું છું. તારે ફી નથી ભરવાની, તારી ફી હું ભરી દે હો. થેન્ક યુ સર. અને આજે મારો બર્થડે છે. અચ્છા, તો અમને ચોકલેટ નહીં ખવડાવો? પણ અડધી જ છે સર. અડધી તો મને બહુ ભાઈ છે હો. હેલો, ઘર ભેગા થાવ. દ્રષ્ટિ યારે હું વાત કરતા હતા? કાંઈ નહીં. તો પછી મારી અડધી ખાધેલી ચોકલેટ તમે એને શું કામ આપી? એને મને બર્થડે વિશ કરી હતી. એટલે અમે અહીંયા 20 કિલોમીટર તેડકાના લાંબી ના થઈ જાય તમારે આટલું ચોકલેટ લેવા આટું ને તમે અમારી ચોકલેટ એને આપી ગયો. હવે સોરી. સોરીની વાત નથી, અત્યારે મારો મગજ બહુ તપી ગયો છે અને મારા બાપના આમ તમારો બધો ગુસ્સો હું વિદ્યાર્થી પર ઉતારે. યાદ રાખજો. લેખ નકર તને બોથામાં મારે લેખ લા પેપર. 5 મિનિટ બાકી છે કાંઈ લખ્યું નથી. 5 મિનિટ બાકી છે સર સર અત્યાચાર કરો માં 5 મિનિટ બાકી છે સર સર આ તો સુનીતા વાહે ગાંડો છો અમારે બધાયની પછવાડ રાખી દો. થોડું ડિસિપ્લિન આમ ના હોય સાવ. ક્યાં લખણ ખોટા થાવ છો ટ્રસ્ટીના ભૂલી ગયો પ્રતાપ, ના સોરી મારી હું તો 92 વર્ષે કે પેપર પૂરા થઈ ગયા. સોરી. હાલો હાલો માઇક ટેસ્ટિંગ. તું હે તારા ભાઈએ તું હાલો હાલો હવે મારી રીતે પૂરું કરી દો. હાલો, ભૂલાઈ ગયું. હાલો. હા.